હે માં, હે માં ભગવતી, કાળો કેર વર્તાઈ ગયો માં. હવે તો માણ હામું જોવાતું નથી બાપ. ગાય કુવાસીની રક્ષા કરનારો સમાજ હાલ ખુદ રક્ષા ને કરી નથી શકતો માં. મારે સાબરકોટાના હિંમતનગર તાલુકાના ગામડાની ઘટના છે માં. તું એમને વારે ચડજે માં. દીકરીના કોઈ નરાધમે 14 માસની દીકરીને પીંકી નાખી બાપ. હવે હદ થઈ ગઈ. છત્રીઓ જાગો, છત્રીઓ જાગો. આપણી દીકરીની લાજ બચાવવા બીજો મહારાણા પ્રતાપ નહીં આવે બાપ. કોઈ આવું બારવટું ખેલવા કોઈ રાજા સિદ્ધરાજ પાછો નહીં આવે. આપણી પોતે જ આપણી દીકરીની રક્ષા કરવી પડશે બાપ. દીકરીના આંસુ તમારે જાતે જ લૂકવા પડશે બાપ. કોઈ આવો સિદ્ધરાજ નહીં આવે બાપ. આવો કોઈ ભાલો લઈને પાથીજી નહીં આવે બાપ. માટે એક થાઓ, બીજા ભેદભાવ મેકી દાવ અને તમામ ક્ષત્રિય એક થઈને ન્યાય અપાવો આવી કોમળ દીકરીને બાપ. જ્યારે ગમે તે સમાજની દીકરી હોય, ચાહે પાટીદાર હોય, ચૌધરી હોય, રબારી હોય કે દલિતની હોય બાપ, જે અમન સમજુ દીકરી પોતાની માનું દાવણ પણ હજી છૂટ્યું નથી બાપ. અને 14 માસની દીકરી સાથે આવા રાક્ષસે આ દીકરીને પીંકી નાખી બાપ. હવે જોવાતું નથી ઠાકોર સમાજ ને ક્ષત્રિય સમાજ શું કરવું એ પણ હવે કઈ વિચારાતું નથી બાપ. એક થાવ બાપ ને આવી દીકરીને, આવા સમાજને નહીં પણ આવું ગુજરાતમાં 14 માસની દીકરી સાથે આવું કૃત્ય ના થાય એવું પગલા ભરો બાપ. અને ગમે તે આવા નરાધમને ફાંસીથી માંડીને જન્મ ટીપની સજા થાય અને દીકરીને ન્યાય મળે આવું પગલું ભરાવો બાપ. આવું પગલું ભરાવો. ક્ષત્રિયના